વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંગલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રન ફોર રામ યાત્રા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવી પહોંચી હતી। વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગોધરા શહેરવાસીઓ દ્વારા સ્વાગત કરાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને હરિયાણાના વતની નરેન્દ્રસિંહ યાદવ આ યાત્રામાં જોડાયા હતા અને સાથે પોતે 1 કિલોમીટર જેવું અંતર પગપાળા કાપ્યું હતું। આ પહેલા પણ ભારત દેશની અલગ અલગ દિશાઓમાંથી દોડ લગાવીને તેઓ અયોધ્યા સુધી આ રીતે રન ફોર રામ યાત્રા કરી છે। નરેન્દ્રસિંહ યાદવ પોતે પર્વતારોહક પણ છે। ભારત દેશના 4 ભાગોમાંથી અયોધ્યા સુધીની યાત્રા તેમણે શરૂ કરી છે। આ સાથે દુનિયાના 7 ઊંચા પર્વતારોહણમાં તેમણે એ પર્વતો પર પર્વતારોહણ કર્યું છે। રામેશ્વરથી અયોધ્યા, નાગપુરથી અયોધ્યા, જમ્મુથી અયોધ્યા સુધીની યાત્રા કરી છે। હવે તેમણે સોમનાથથી અયોધ્યાની રન ફોર રામની યાત્રા શરૂ કરી છે। આ યાત્રા 1761 કિલોમીટરની થવાની છે, જે 31 દિવસમાં પૂર્ણ કરશે। ગોધરા ખાતે આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા તેમનું ફુલહારથી સ્વાગત થયું હતું। તેઓ હવે પછીની યાત્રા અરુણાચલ પ્રદેશથી અયોધ્યા સુધીની કરશે। नाम नरेंद्र सिंह यादव है और मैं हरियाणा प्रांत का रहने वाला हूँ। विश्व हिंदू परिषद का कार्यकर्ता हूँ और मैं अंतर्राष्ट्रीय पर्वतारोही हूँ। मैंने 7 महाद्वीपों की सबसे ऊंची चोटियाँ चढ़कर अनेकों विश्व रिकॉर्ड कायम किए हैं। अब मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूँ। इससे पहले मैंने रामेश्वरम से अयोध्या 2911 किलोमीटर दौड़ लगाई थी 47 दिन में। उसके बाद में श्री बूढ़ा अमरनाथ पुंछ से अयोध्या दौड़ लगाई थी 1632 किलोमीटर 34 दिन में। ये मेरी तीसरी अल्ट्रा मैराथन है, जिसका हम लोगों ने नाम दिया है इस पूरी मुहिम का रन फॉर राम, जो कि मैं सोमनाथ जी से अयोध्या दौड़ लगा रहा हूँ। और ये 1761 किलोमीटर है। इसको हम 34 दिन में पूरा करने का प्रयास करेंगे। इसके बाद में हम अरुणाचल प्रदेश से अयोध्या दौड़ लगाएंगे, श्री परशुराम कुंड से अयोध्या। और इस पूरी मुहिम का नाम है रन फॉर राम, जिसमें मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूँ। प्रतिदिन 51 किलोमीटर दौड़ रहा हूँ।